કેમ છો? મજામાં? તબિયત સારી છે તમારી? મિત્રો, આ એક મેજિકલ શબ્દો છે. દુનિયાની અંદર આઈ લવ યુ પહેલા આ શબ્દો આવે છે. હું એવું માનું છું કે આપણે આઈ લવ યુ તો સર્વને કહેતા હોય છે, આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન ફ્રેન્ડ સર્કલમાં આપણે જે પર્સનલ જેમની સાથે આપણું સ્પેશિયલ કનેક્શન હોય છે એવા વ્યક્તિઓને આપણે આઈ લવ યુ તો કહેતા જોઈએ છીએ. પરંતુ એનાથી પણ ઇમ્પોર્ટન્ટ શબ્દ જેને હું માનું છું એ આ શબ્દો છે કેમ છો? મજામાં? તબિયત તમારી સારી છે? મિત્રો, આ શબ્દો શું તમે તમારા ફોન લિસ્ટમાં કે તમારા વોટ્સએપ લિસ્ટની અંદર જે નંબર્સ છે, જે તમારા ફ્રેન્ડ્સ છે, જે તમારા રિલેટિવ્સ છે, શું એમને કોઈ દિવસ તમે પૂછ્યા છે? મિત્રો, ઘણી વાર આપણે આપણા એટીટ્યુડના કારણે, આપણા ઈગોના કારણે અથવા તો આપણા કામના કારણે આપણે આ શબ્દો આપણા જે ફ્રેન્ડ સર્કલ છે, આપણા જે રિલેટિવ્સ છે, આપણા પેરેન્ટ્સ છે એમને પૂછતા નથી, જેમનાથી આપણે દૂર રહીએ છીએ. મિત્રો, એક નાના એવા બનાવ પરથી હું આ શબ્દોનું મહત્વ શીખ્યો છું. આ બનાવ ઘણા વર્ષો પહેલાનો છે અને આ વિડીયો મેં પહેલા પણ મારી ઇન્સ્ટા આઈડી પર મૂક્યો હતો અને ઘણા બધા લોકોએ લાઈક કર્યો હતો, ઘણા બધાએ મને કોમેન્ટ્સ કરીને કહ્યું હતું કે ના, આ એક અનોખો અનુભવ થયો આ વિડીયો સાંભળીને. તો હું ફરી એકવાર આ વસ્તુને મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. મિત્રો, અમે 12 યર્સના હતા, એટલે કે જ્યારે અમે 12 વર્ષના હતા ત્યારે આ મારી સાથે અનુભવ થયો હતો. અમે તારાપુર હોસ્ટેલ આરસી મિશન સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા હતા. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ તે હોસ્ટેલમાં અભ્યાસ કરે છે. પણ વિદ્યાર્થીઓ, જે પણ મારા મિત્રો એ સ્કૂલના મિત્રો છે, આ વિડીયો જોશે તો એમને ચોક્કસ આ તથ્ય વિશે જાણ હશે. મિત્રો, ત્યાં મારો એક ફ્રેન્ડ હતો અલ્પેશ કરીને. અમે ભણવામાં ખૂબ હોશિયાર હતા અને મને ઘણી બધી આર્થિક રીતે મદદ બી કરતો હતો, મારી સાથે રહેતો હતો, હંમેશા હેલ્પફુલ હતો અને મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. મિત્રો, અમારી બંનેની દોસ્તી બહુ સારી હતી. અમે ખૂબ એન્જોય કરતા હતા હોસ્ટેલમાં. સ્કૂલમાં પાછા અમે બહુ હોશિયાર હતા, હંમેશા પહેલા બીજા નંબર માટે લડતા રહીએ. કોઈ ટાઈમ એનો પહેલો નંબર આવે, કોઈ ટાઈમ મારો પહેલો નંબર આવે અને અમારી પહેલા નંબરને લઈને ઘણી વાર લડાઈ થઈ છે. મિત્રો, એક સમય આવ્યો જ્યારે આ પહેલા નંબરની હરીફાઈમાં હું હંમેશા માટે પહેલો રહી ગયો. જે હરીફાઈ મારા મિત્ર સાથે હતી એ હરીફાઈની અંદર મારા મિત્રએ મને હંમેશા માટે પહેલું સ્થાન આપી દીધું. એની આજે વાત કરું છું. તો 5મા ધોરણમાં હું અભ્યાસ કરી રહ્યા હતા, અમે બંને અભ્યાસ કરી રહ્યા હતા અને 5મા ધોરણની ફાઇનલ એક્ઝામ કમ્પ્લીટ થઈ. ફાઇનલ એક્ઝામ કમ્પ્લીટ થઈ, અમે હોસ્ટેલ છોડીને અમારે પોતપોતાના ઘરે આવી ગયા. એ સમયમાં એટલી મેચ્યોરિટી નથી, ફોન કોલ્સ ને કાંઈ છે નહીં, પણ અમે હોસ્ટેલની ફ્રેન્ડશિપને 1 વર્ષ પૂર્ણ થયા બાદ ઘરે આવ્યા છીએ. હવે ઘરે રહ્યા છીએ. એ સમય દરમિયાન એવું હતું કે આપણે જ્યારે ફાઇનલ એક્ઝામ આપીએ છીએ તો ફાઇનલ એક્ઝામ પૂર્ણ થયાના 10 કે 15 દિવસ પછી આપણને ફાઇનલ રિઝલ્ટ આપવામાં આવતું હતું. એટલે આપણે ફાઇનલ રિઝલ્ટ માટે સ્કૂલમાં બોલાવવામાં આવે, આપણે સિગ્નેચર કરીએ અને ત્યારબાદ આપણને રિઝલ્ટ આપવામાં આવતું હતું. તો આ સમય દરમિયાન એટલે અમે એક્ઝામ પૂર્ણ કરી ઘરે આવ્યા છીએ. 10 દિવસ થયા, 15 દિવસ થયા, ત્યારબાદ અમે અમારું માર્કશીટ કલેક્શન માટે અમે સ્કૂલની અંદર જઈએ છીએ. મિત્રો, જ્યારે હું સ્કૂલમાં જાઉં છું તો સ્કૂલમાં જઈને હું અમારા જે મનીષ સર છે, અમારા ક્લાસ ટીચર હતા, એમને સરને જઈને હું ડાયરેક્ટ જઈને પૂછ્યું, સર પહેલો નંબર કોને આવ્યો? અમે 2 જ ફ્રેન્ડ એવા હતા. ઘણા બધા સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, ઘણા બધા મદદ કરનારા હતા, ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ હતા, પણ અમને અમારા બંને ઉપર કોન્ફિડન્સ હતો કે કાં તો પહેલો નંબર એનો હશે, કાં તો પહેલો નંબર મારો હશે. મિત્રો, જ્યારે સ્કૂલમાં ગયો, મેં મનીષ સર અમારા જે ક્લાસ ટીચર છે એમને પૂછ્યું કે સર પહેલો નંબર કોનો આવે છે, મારો કે અલ્પેશનો? બસ ડાયરેક્ટ જ, બીજા બધા શું કરે છે એનાથી કોઈ મતલબ જ નહીં. ડાયરેક્ટ એ જ પૂછ્યું મેં કે સર પહેલો નંબર કોનો આવે, મારો કે અલ્પેશનો? સરે જવાબ આપ્યો, હવે તો કે તારો જ નંબર પહેલો આવે ને, કારણ કે અલ્પેશની માર્કશીટ તો બની જ નથી. તો હું વિચારમાં પડી ગયો, કેમ સર અલ્પેશની માર્કશીટ નથી બની? મારો ફ્રેન્ડ છે, ભલે અમે નંબર્સ માટે કોમ્પિટિશન છે પણ રિયાલિટીમાં તો એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે મેં પૂછ્યું સરને કે સર કેમ એની માર્કશીટ બની નથી? ત્યારે સરે મને જવાબ આપ્યો કે અલ્પેશનું 2 દિવસ પહેલા જ હાર્ટ પ્રોબ્લેમના કારણે અવસાન થયું છે. મિત્રો, એક સ્કૂલની અંદર આરસી મિશન પ્રાથમિક શાળા સ્કૂલની અંદર અમે અભ્યાસ કરીએ છીએ. અમારામાં કોઈ મેચ્યોરિટી નથી, કોઈ સમજશીલતા નથી. બસ એક હોસ્ટેલમાં એક પ્લેસમાં રહીએ છીએ.
એક શાળામાં અભ્યાસ કરીએ છીએ અને અમારા બંને વચ્ચે એક ફ્રેન્ડશિપ છે. આ ફ્રેન્ડશિપનું મહત્વ હું એ દિવસથી સમજતો આવ્યો છું. મિત્રો બસ આ 10 દિવસથી અમે છૂટા પડ્યા છે, એકબીજાના કોન્ટેક્ટમાં નથી, ને આ 10 દિવસની અંદર જ એને મારો હંમેશા માટે સાથ છોડી દીધો છે. મિત્રો જ્યારે હું ઘણી વાર WhatsApp ની અંદર એક સાથે 50 લોકોને મેસેજ કરતો હોઉં છું કે હે કેમ છો, મજામાં, તબિયત સારી છે, આ મેસેજ કરવાનું રીઝન આ મારો ફ્રેન્ડ છે. આ મેં પહેલા પણ તમે આજથી 5 વર્ષ પહેલા જ્યારે મારી ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટા આઈડી બની ત્યારે પણ આ વિડીયો મેં અપલોડ કર્યો હતો અને આજે ફરીવાર અપલોડ કરું છું. જ્યારે પણ સમય મળે છે મિત્રો, તમારા જે સ્નેહીજનો છે, તમારા દોસ્તો છે, તમારો ઈગો એટીટ્યુડ એ કરે છે એટલે મારે કરવાનો, એ ના કરે તો હું પણ ના કરું, બધું છોડો અને એમની સાથે વાત કરો. કદાચ એ તમારા મેસેજની રાહ જોઈને બેઠા હોય, અને ચલો રાહ જોઈને નથી બેઠા, એમને તમારા મેસેજથી કઈ ફરક પણ નથી પડતો, પરંતુ એમના દિમાગમાં એક વાર તો એ વિચાર આવશે કે ના, આ દુનિયાની અંદર કોઈ તો છે જે મારું કેર કરે છે. એક સેકન્ડની આપણી જિંદગી છે મિત્રો. એક સેકન્ડની અંદર શું થવાનું છે, શું નથી થવાનું, એ આપણે સમજીએ છીએ. સીધી લાઈન છે, ત્યારે એ લાઈનનો અંત આવવાનો છે, એટલે કે આપણા જીવનનો ત્યારે અંત આવવાનો છે. ના તમે જાણો છો, ના હું જાણું છું. જેમ 10 દિવસની અંદર મારે જેની સાથે કોમ્પિટિશન થતું હતું, જેની સાથે હું એન્જોય કરતો હતો, જેની સાથે મારે ફ્રેન્ડશિપ હતી, મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, એને 10 દિવસ પછી હું એકવાર જોઈ નથી શક્યો, એની મુલાકાત નથી કરી શક્યો. અને આપણે અત્યારે હયાત લોકો, જે આપણા ફ્રેન્ડ્સ છે, જે આપણા સ્નેહીજનો છે, એમની સાથે નાનું એવું કન્વર્ઝેશન કરવામાં પણ સંકોચ અનુભવીએ છીએ. જો આજના વિડીયોમાં બસ એટલું જ કહેવા ઈચ્છું છું, જ્યારે પણ સમય મળે છે, ઇન્ટરનેટનો જમાનો છે, ક્યાંય કોઈને મળવા, પત્ર લખવા કે કોઈ ખર્ચ કરવાની જરૂર હોતી નથી. બસ રેન્ડમલી કોઈ પણ વ્યક્તિને તમને તમારી સાથે ઓટો રિક્ષામાં બેઠો છે, તમારી સાથે બસમાં બેઠો છે, તમારી સાથે ફરવા આવ્યો છે, તમે જેને જાણતા પણ નથી, જોયો પણ નથી, તો એને પણ એકવાર જોઈને એને સ્માઇલ આપીને પૂછી લો કે તમે કેમ છો, મજામાં. એ જિંદગીભર તમને યાદ રહી જશે. બસ આજના વિડીયોમાં એ જ કહેવા ઈચ્છું છું કે આપણી જિંદગી એ સીધી લાઈન છે, ક્યારે એ પૂર્ણ થવાની છે, ના તમે જાણો છો, ના હું જાણું છું. પણ આ જે મેજિકલ વર્ડ્સ છે, હે કેમ છો, મજામાં, તબિયત સારી, બસ આ પૂછતા રહેજો. કદાચ કોઈની જિંદગીમાં આ શબ્દોથી ઘણા બધા ફેરફારો આવતા રહે છે. થેન્ક યુ વેરી મચ.